પણ જે પહેલ આપણે કરી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે કે આપણે કદાચ અહીંયા 15 દિવસનો આ કાર્યક્રમ છે અને એને આપણે પ્રી અને પોસ્ટ એક્સપેરિમેન્ટ તરીકે આપણે એની ઇફેક્ટ પણ જોઈ રહ્યા છે. તો એ વસ્તુ જ્યારે આપણે કરીશું કે આપણે પહેલાં પણ ડેટા કલેક્ટ કર્યા અને યોગા કરાવી અને ત્યાર પછી આપણે આફ્ટર ઇફેક્ટ જોઈ કે યોગાની શું ઇફેક્ટ થઈ છે. તો આજે આપણે ડેટાબેઝની સાથે કોઈની સામે આપણે વાત કરીશું કે ના ખરેખર યોગની આ ઇફેક્ટ ડાયાબિટીસના પેશન્ટ ઉપર થાય છે. તો એ ખૂબ સારું પરિણામ રહેશે. તો તમે લોકો બધા જ ખૂબ સરસ રીતે પાર્ટિસિપેટ કરો છો અને મેં જોયું કે ખૂબ સરસ રીતે અહીંયા ટ્રેનરો કોચ પણ ખૂબ સરસ કરાવી રહ્યા હતા યોગા અને તમે બધા પણ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તો ડાયાબિટીસ શું છે? સૌથી પહેલાં તો ડાયાબિટીસ એક આજે જોઈએ કે કદાચ 5 ઘરમાંથી 5 ઘર હોય તો એમાંથી 2 કે 3 ઘરે તો ડાયાબિટીસના એક પેશન્ટ તો હોય જ છે, બરાબર. અને એ આંકડો આજે આપણા ઇન્ડિયાની અંદર કરોડોની અંદર જતો રહ્યો છે. તો એ આપણા માટે ખૂબ ચિંતાની વાત છે, બરાબર, કે આપણી આવનારી જનરેશનને પણ આપણે બચાવવાની છે ડાયાબિટીસથી. કે જો આપણે અગર ધ્યાન ન રાખીએ કે ડાયાબિટીસ ને વધતું જશે તો કદાચ એ કેટલાક કરોડોનો આંકડો હવે આવનારા 10 વર્ષની અંદર થઈ જશે. તો એ આપણે વધવા નથી દેવાનું. તો યોગ શું કામ કરે છે? યોગ પ્રિવેન્ટિવ અને ક્યોરેટિવનું કામ કરે છે. યોગની સાથે એક તો રક્ષણ આપે છે કે તમને રોગ થવા નથી દેતું અને બીજું કે તમને જે રોગ છે એને મટાડવાનું કામ પણ યોગ કરે છે. તો અગર એવું નથી કે રોગ આપણને આવશે ત્યારે જ આપણે યોગ કરીશું, પણ જો આપણને કોઈ તકલીફ છે નથી તો આપણે એનાથી બચવા માંગીએ છીએ તો પણ આપણે યોગ કરવા જોઈએ, બરાબર. તો આજકાલ આપણે બધા જ ખૂબ સરસ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છીએ. તો હું ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અહીંયા આવી છું અને ખટંબા ગાયત્રી શક્તિપીઠ સાથે જોડાઈ છું અને અમે વ્યસન મુક્તિ યુવા જોડો આંદોલન અને ઘણા બધા એવા નાના નાના 21 જૂને અમે લોકો ઘણી બધી જગ્યાએ યોગની શિબિર પણ અમે કરીએ છીએ હેન્ડલિંગ ગિરીશભાઈની સાથે મળીને. તો કહેવાનો મતલબ કે યુવાઓને પણ જોડો, બરાબર. અત્યારે આના પછી કદાચ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું શિબિર થવાની છે. તો તણાવ જે છે ને એ મેઇન ડાયાબિટીસનું મુખ્ય કારણ છે, તણાવ. અને તણાવ આજે યુવાઓની અંદર ખૂબ જોવા મળે છે. તમે જુઓ કે કેટલા બધા રેશિયો વધી રહ્યા છે સુસાઇડના, કેટલા બધા રેશિયો હાર્ટ એટેકના વધી રહ્યા છે. અને સૌથી વધારે યુવા જે છે એ યુવાને આપણે વિચારી ના શકીએ કે એને આટલી તકલીફ થઈ શકે છે અને એ લોકો આમાં ઝડપાઈ રહ્યા છે. તો કહેવાનો મતલબ એ પણ આપણા માટે ચિંતાની વાત છે. તો આપણે યોગ એટલે જોડવાનું કામ છે. યોગનો મતલબ શું છે? જોડો. યુજ્યતે ઇતિ યોગ, મતલબ યોગનો મતલબ જોડવાનું છે. તો આપણે અહીંયા જેટલા પણ લોકો આવ્યા છે એ બધા જ એક દિવસે નવા લોકોને અહીંયા લઈને આવો, જોડવાનું કામ કરો. તો એ પણ તમારા માટે ખૂબ સેવા છે. અહીંયા જેટલા પણ ટ્રેનર અને કોચ છે બધા ખૂબ સારી સેવા કરી રહ્યા છે. એ લોકો સેવા જ કરી રહ્યા છે. શાની માટે? કે આપણું દેશ સ્વસ્થ થાય. સ્વસ્થ દેશ હશે, સ્વસ્થ નાગરિક હશે તો આપણો સમાજ સ્વસ્થ બનશે. એક વ્યક્તિ સ્વસ્થ હશે કે આપણી જે યોજના છે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ. તો એક સ્વસ્થ હશે વ્યક્તિ તો એ આખા પરિવારને અને આખા સમાજને સ્વસ્થ બનાવી શકશે. તો યોગ જે ખરેખર થેરાપેટિક વેમાં ડાયાબિટીસ જે છે એમાં આપણા બ્લડની અંદર જે સુગર લેવલ વધી જાય છે, બરાબર, એના લીધે આપણને ડાયાબિટીસ થાય છે. અને એવી ઘણી બધી ક્રિયાઓ છે. આજે થોડો ટાઈમનો અભાવ છે બિકોઝ મારી નેક્સ્ટ અધર બી ડ્યુટી છે, ત્યાં પણ મારે થોડું જવાબદાર છું એટલે મારે ટાઈમસર પહોંચવું પડે એમ છે. એટલા માટે થઈ પણ આપણે નેક્સ્ટ સેશન જરૂર એક થેરાપેટિક સેશન રાખીશું કે ખરેખર આ તમે ક્રિયા કરી છે તો તમને કેવી રીતે ઇફેક્ટ થાય છે ને કેવી રીતે તમને ભાઈ ઇન્સ્યુલિન નથી સિક્રેટ થતું તો આ ક્રિયા કરવાથી કેવી રીતે આ થેરાપેટિક વેમાં ઇફેક્ટ થાય છે. તો ઘણી બધી એવી મુદ્રાઓના અભ્યાસ તમે શીખી રહ્યા છો. ઘણા બધા એવા આપણે આસનાસ કરી રહ્યા છે. મંડુકાસન છે, મત્સ્યેન્દ્રાસન છે, એવા કપાલ સૂર્યભેદી પ્રાણાયામ છે, બંધ છે. તો એ બધાની ઇફેક્ટ કે પેટને લગતા જેટલા પણ આસનો છે એ બધા જ આપણે ડાયાબિટીસ ના પેકેજની અંદર લઈ રહ્યા છે. પણ સૌથી પહેલું જે ડાયાબિટીસ જે થાય છે એનું મેઇન કારણ જે છે આપણી લાઈફસ્ટાઈલ, આપણું થિંકિંગ, આપણું સ્ટ્રેસ લેવલ, બરાબર. કે તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ આપણે એવું સાંભળ્યું હશે કે મારા ઘરે આમનું ડેથ થઈ ગયું, મારા ઘરે આ ઇન્સિડન્ટ બની ગયું, ત્યાર પછી મને ડાયાબિટીસ આવી ગયું, રાઈટ? આવું કદાચ સાંભળ્યું હશે તમે લોકોએ.
તો એનું કારણ કે આપણે એટલું બધું સ્ટ્રેસ, એટલું બધું એન્ઝાયટી આપણે લઈ લીધી કે જેના લીધે એટલે મનથી આ રોગ સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલા યોગ જે છે એ પણ સૌથી પહેલું કામ કરે છે આપણા મનને સ્વસ્થ રાખવાનું. મન પર જો કોઈ કામ કરતું હોય તો યોગ છે. જીમ અને યોગમાં ફરક જ એટલો છે કે તમે જીમમાં આજકાલ આપણા યંગ જનરેશન જાય છે, પણ જીમ જે છે એ ફક્ત ફિઝિકલ લેવલ પર કામ કરે છે. જ્યારે તમે યોગા કરશો ને તો એ તમારું મેન્ટલ, ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ, સોશિયલ અને ઇમોશનલ હોલિસ્ટિક હેલ્થ તમારું ક્યોર થાય છે. એટલે આ બધી વસ્તુઓ આપણે અહીંયા તમે લોકો પ્રૂફ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પહેલ છે કે ફક્ત કહેવા માટે નથી, પણ આપણે એને પ્રૂફ કરવાનું છે કે આ 15 દિવસની શિબિર કર્યા પછી આપણે એક ડેટા સાથે એને પ્રૂફ કરીશું કે ના ખરેખર જે જેટલા પણ લોકો જોડાયા છે એ લોકોનું પહેલા આ લેવલ હતું, માનસિક લેવલ, શારીરિક હતું, અને ખરેખર કર્યા પછી એમની ક્વોલિટી ઓફ લાઈફ, એમનું વેલ બિંગ અને એમની સાથે સાથે જે ડાયાબિટીસનું લેવલ છે એમાં પણ આટલો તફાવત આવ્યો છે. અને ખરેખર એ તફાવત આવશે જ. એ યોગમાં એટલી તાકાત છે. તો હું આજે આટલું જ, આપણે નેક્સ્ટ સેશન પડીશ. અને ધન્યવાદ બધાને કે અહીંયા આગળ મને બોલાવ્યા.